કે આ જીવનનું પ્રયોજન સુખી થવું એ પ્રયોજન છે. અને જેમ સોનાના દાગીના બનાવવા માટે સોની પાસે જઈએ છીએ, પણ દાગીના રૂપે સોની નથી પરિણમતો, સોનું પરિણમે છે. જઈએ છીએ સોની પાસે, પણ દાગીના રૂપે સોનું પરિણમે છે. તો સોની પાસે શું કામ થઈએ છે કે સોની એ લગડીમાંથી દાગીના બનવામાં શું છે? નિમિત્તકાર. બસ એવી જ રીતે સિમ્પલ લોજિક છે, સિમ્પલ લોજિક એકદમ. બીજી રીતે આપણે આમાં કોમન સેન્સની જરૂર છે. કોમન સેન્સ એટલે આપણે લોકોમાં પ્રયોગ કરીએ, આટલી પણ કોમન સેન્સ નથી. કોમન સેન્સની જરૂર વધારે, આની તરીકે વધારે બુદ્ધિની જરૂર નથી આ વસ્તુને સમજવા માટે. વધારે વ્યાયામ નથી કરવાનો બુદ્ધિનો. શ્રીમદજી કહે ને, સત જે છે એ સર્વત્ર છે, સરળ છે, સહેજ છે. તો સમજો કે જે દ્રષ્ટાંતમાં જોયું કે જે ગોળ જે સોનું છે એ સ્વયં પોતાના ઉપાદાનથી દાગીના આભૂષણ રૂપે પરિણમે છે. સોની નહીં છતાં પણ સોની એમાં નિમિત્ત કારણ છે, ઉચિત નિમિત્ત. એવી રીતે આ આત્મા સ્વયં પોતાના ઉપાદાનથી દુઃખરૂપ અવસ્થાનો અભાવ કરી સુખરૂપ અવસ્થા રૂપે પરિણમે છે. જેમ લગડીની અવસ્થાનો અભાવ થઈ અને હારનો ઉત્પાદ થયો, લગડીનો વ્યય, હારનો ઉત્પાદ, સોનું રહ્યું ધ્રુવ. લગડીનો વ્યય, હારનો ઉત્પાદ, સોનું રહ્યું ધ્રુવ, સોની થઈ ગયા નિમિત્ત. એવી રીતે આ આત્મા સ્વયં પોતાની મિથ્યાદર્શન દુઃખરૂપ અવસ્થાનો અભાવ કરી સ્વયં પોતાના પુરુષાર્થથી સમ્યક દર્શન સુખરૂપ અવસ્થા રૂપે પરિણમે છે. એમાં નિમિત્ત છે અરહંતાદિક. નિમિત્ત કોણ છે? અરહંતાદિક માત્ર ઉચિત નિમિત્ત છે. એટલે દ્રષ્ટાંત એટલા માટે લઈએ છીએ કે જેવી રીતે સોની પોતાના અસ્તિત્વનો નાશ કરીને કોઈ દાગીના રૂપે નથી પરિણમતો, એ તો નિમિત્ત છે. એવી રીતે અરિહંતાદિક પોતાના અસ્તિત્વનો હયાતીનો નાશ કરીને સામેવાળા જીવના સુખની અવસ્થા રૂપે નથી પરિણમતા. એ તો માત્ર જે જીવ એમના શરણમાં આવી એમના બતાવેલા માર્ગે ચાલે છે, એમના સ્વરૂપને જે સ્વયં પોતે પોતાથી સમજે છે, તો પોતે જ્યારે સમજ્યો ત્યારે અરિહંતાદિક નિમિત્ત કહેવાય છે. પોતે સુખરૂપ પરિણમ્યો ત્યારે અરિહંત ભગવાન નિમિત્ત કારણ કહેવાય છે. ઉચિત નિમિત્ત જે કહ્યું ને, તો ઘણી વાર આપણે કહીએ ને નિમિત્તમાં ઉચિત નિમિત્ત તો કંઈ કરે કે ના કરે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ ના કરે, બરાબર છે. જે દાગીના બન્યા એમાં લુહાર તો કંઈ ના કરે, પણ સોની તો ઉચિત નિમિત્ત કહેવાય ને. તો ઉચિત નિમિત્ત તો કરે કે ના કરે કંઈ દાગીનાની અંદર? ઉચિત કર્યું તો પછી પણ ઉચિતની જોડે નિમિત્ત શબ્દ કહ્યો ને, તો એ વાતની ઘોષણા જાહેરાત કરે છે કે સામે જે કાર્ય થયું છે એમાં મારો લંચ માત્ર રોલ નથી. સમજાય છે કે નહીં? મારી ખાલી એ વખતે હાજરી છે. ગુરુદેવજીની અંતિમ દેશનાના જે 5 બોલ છે આપણે લખેલા છે, એમાં એક બોલ છે ને, નિમિત્ત હાજર હોય છે પણ
નિમિત્ત કાંઈ પણ કરતું નથી. થઈ ગઈ ને સ્થાપના અને નિષેધ બે આવી ગયા. નિમિત્ત હાજર હોય છે, પછી પણ મૂક્યું એટલે થોડું વિચારવાનો વિષય આવ્યો. નિમિત્ત હાજર હોય છે તો જેને નિમિત્તાની દ્રષ્ટિવાળા છે ને પૂછતી છે કે જો નિમિત્ત હાજર હોય છે કહ્યું ને, પણ પછી આગળમાં શું પણ નિમિત્ત કાંઈ પણ કરતું નથી. થઈ ગઈ વાત, એ વસ્તુ થઈ ગઈ, સિદ્ધ થઈ ગઈ, કાંઈ પણ કરતું નથી. એટલે અને બીજી વાત એની હાજરીનો સ્વીકાર કર્યો ને કાંઈ પણ નથી કરતું એ સ્વીકાર કર્યો, એનું નામ જ નિમિત્ત તરીકે સ્વીકાર કર્યો. કાંઈ કરે એ જો માનવામાં આવે તો નિમિત્ત કહેવાય, તો ઉપાદાન થઈ ગયું. ત્યાં નિમિત્ત થોડું રહ્યું ત્યાં, તો ઉપાદાન થઈ ગયું પોતે. બહુ મોટા સિદ્ધાંતો છે. ગુરુદેવશ્રીએ આપણને દાનમાં બહુ મોટી મોટી વસ્તુ આપી છે. મોટી વસ્તુ એટલે આ જીવને પામરમાંથી પરમાત્મા બનવાની વિધિ એમને સમજાવી, એનાથી વધારે મોટું ગુરુદેવશ્રીનું આપણા માટે કેવું દાન કહેવાય. નિમિત્ત માત્ર અકિંચિત કર. હા, અકિંચિત કર કહ્યું. અકિંચિત કર, અકિંચિત કર માને એક ઉપાદાનની અંદર કાંઈ પણ એ કરતું નથી. ઉચિત હોય, સદભાવરૂપ નિમિત્ત હોય, અભાવરૂપ નિમિત્ત હોય, અંતરંગ નિમિત્ત હોય, બહિરંગ નિમિત્ત હોય, કશું કાંઈ કરતું નથી. આજે તમારે બપોરે મારે ત્યાં સંબંધીના ત્યાં ભણવાનું હતું. તો મારા એક રિલેટિવ્સ છે, છેલ્લા થોડા દિવસથી એટલા પરેશાન થયા છે, હેરાન થાય છે. મતલબ શરીરની અંદર આમ રિસર્વલી ચટકા પડતા હોય ને કીડી, એવી રીતે અંદર પરેશાની થાય. રાત્રે આમ 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 બેસાઈને ઊભી રહેવામાં તકલીફ, બેસવામાં તકલીફ, રાડું ના પડાય. તકલીફ કંઈક એવું કહેવું છે કે બોન્ડની હાડકાની તકલીફ છે. બધા પ્રિલિમિનરી ડૉક્ટરને બતાવીને આપણે છેલ્લે આપણે 2 દિવસ પહેલાંની વાત છે. આપણા કયા મોટા ડૉક્ટર કહેવાય છે, ભરત દવે, શું નામ છે? હા, એ છે ને એપોઇન્ટમેન્ટ પણ 1 મહિનો બરાબર છે ને, એટલા માટે એમની પાસે પણ કરે એમને ઉપરથી છેક નીચે સુધી બધું ચેકિંગ, એના જેટલા જે કંઈ ટેસ્ટ કરાવતા હોઈએ ને, જે કયા એના સંબંધના જેટલા પણ હોય બધા, એની અંદર એમને 20 વર્ષ પહેલાં હાડકાનું કંઈક વાગ્યું હશે, એ પણ એમને શોધી કાઢ્યું. આવી આમ તમને થયું હતું અમુક ટાઈમ પહેલાં ને આમ તે બધું હાડકાની અંદર ક્યાં ઉપરથી નીચે સુધી બધું મને બહુ ખબર ને પછી જેટલું કહ્યું બધું. પછી પણ વાત એ છે કે અત્યારે એમને દુખાય છે, પણ શેની તકલીફ છે એ નથી પકડા. સમજો? એટલે આપણે હું ઘણી વાર કહું છું ને ડૉક્ટરને તો ખાસ કે હવે તો તમારી હવે સામેવાળો પેશન્ટ કહે છે કે મને ખૂબ વેદના થાય છે, અહીં ઘણી બળતરા થાય છે, આ બોલે છે. હવે તમે આટલું બધું ભણ્યા, તમારી પાસે મોટા મશીન્સ હોય, તમે 1 નંબરના ડૉક્ટર કહેવા મોટા, અને તમે કહો છો પકડાતું નથી. પણ આ ભણો માણસ દુઃખી છે તો પકડો ને, ભણ્યા છો તમે પછી. સમજાય છે કે નહીં? આપણે એક ભક્તિમાં બોલતા હોય ભણ્યા શું એ ભણવામાં ધૂળ પડી હતી બરાબર, એટલે ભક્તિ બોલતા હતા. હા, ભણ્યા ખૂબ ભણ્યા, એ ભણવામાં ધૂળ પડી, ભણ્યા ખૂબ, એ ભણવામાં ધૂળ પડી. આત્માને ના ભણ્યા, આત્માને ના જાણ્યો ને તો એ બધું ભણવાનો કોઈ મતલબ છે નહીં. એ તો કહી દે જૂતાનો હારમાં આનંદ માનવાની વાત. આપણે કાલે કહ્યું છે જૂતાના હારમાં આનંદ માનવાની વાત છે, તો રત્નોનો હાર પહેરવાની યોગ્ય છે. મારે તો એ કહેવું છે, નિમિત્ત ઉપાદાનની વાત આવી એટલે કે હવે આ તકલીફ જે થાય છે, પરેશાની થઈ રહી છે. હવે સમજો કે ડૉક્ટરની જગ્યાએ બીજી કોઈ ડૉક્ટરને બતાવ્યું અને એ વખતે કોઈ પ્રોપર ડાયગ્નોસિસ થઈ ગયું, જે કંઈ પણ દવા આપી આરામ થઈ ગયો, તો એ ડૉક્ટર ઉપર શું આવશે? હવે ખાસ સમજવાનું છે, ડૉક્ટર જે છે બહિરંગ નિમિત્ત છે, અસાતા વેદનીય કર્મ એ અંતરંગ નિમિત્ત છે. ડૉક્ટર બહિરંગ નિમિત્ત આપણે જોઈ શકીએ છીએ,
અંતરંગ નિમિત્ત અસાકાર વેદનીય કર્મ આપણે જોઈ શકતા નથી, પણ આપણે જ્ઞાન કરી શકીએ છીએ કે અત્યારે મને અસાકારનો ઉદય ચાલે છે, એના માટે જોવાની જરૂર નથી. અત્યારે આજે કેવલ જ્ઞાનાવરણનો ઉદય છે કે નહીં? કેવલ જ્ઞાનાવરણ જોયું છે સમીરભાઈ? કેવલ જ્ઞાનાવરણ જોયું છે? નથી એટલે ખબર પડી. જ્ઞાનાવરણ કેવલ જ્ઞાન નથી એટલે આપણને ખ્યાલ આવે કે કેવલ જ્ઞાનાવરણ કર્મ છે ઉદયમાં. હા, તો સમજો કે બહિરંગ નિમિત્ત ડોક્ટર છે, અંતરંગ નિમિત્ત અસાતા વેદનીયનો કર્મ છે. નિમિત્ત છે આ બે, અને ઉપાદાનની અંદર સમજો એ ઉપાદાનમાં એ શરીરના પરમાણુની એવી યોગ્યતા અને અહીંયા જીવની અંદર એની સાથે જોડાણ કરીને પોતે દુઃખનું વેદન કરે છે ને, દુઃખનું વેદન કરે છે, એની સાથે જોડાઈને વેદન કરે છે, એ જીવની યોગ્યતા છે. તો દુઃખી ખરેખર શેનાથી થાય છે કે દુઃખી જે છે સ્વયં એ દેહની સાથે એકત્વ બુદ્ધિ છે. આ શરીરના પરમાણુ પરિણમ્યા, સમજો શરીરના પરમાણુ પરિણમ્યા છે એના કારણે, અને એમાં અસાતા વેદનીય કર્મે જે કારમાણ વર્ગના, આ જે છે આહાર વર્ગનાનું પરિણમન, અને પેલું છે કારમાણ વર્ગના, અને પેલું છે બહિરંગ નિમિત્ત. અને જીવને આ દેહની સાથે એકત્વ બુદ્ધિ છે, તો આ શરીરના પરમાણુમાં કંઈક આગુ પાછું થાય કે મારા પણ છે, તો ત્યાં મિથ્યાત્વ અનંતાનુબંધી કર્મ તરફથી જીવ પોતે જોડાય છે. આ આખું બિલકુલ આપણા કહેવાય જ્ઞાનની અંદર આ ક્લેરિટી હોવી જરૂરી છે. હવે જ્યારે જીવને જ્યાં સુધી સમજો કે નિમિત્ત તરફથી વાત કરી છે, ટોટલમાં જે લખ્યું કે બહિરંગ નિમિત્ત અને અંતરંગ નિમિત્તમાં અંતરંગ નિમિત્ત બળવાન છે, તો આપણે એક સામાન્ય રીતે એવી વાત કરીશું પહેલા કે ભાઈ જ્યાં સુધી અસાતા વેદનીયનો ઉદય હશે તો ગમે તેના ડોક્ટરને બદલો, ફાયદો નહીં થાય. અસાતા વેદનીય હશે અને સાતાનો ઉદય હશે તો ડોક્ટર પર આરોપ આવે, અને સાતાનો વેદનનો મતલબ આ જીવ પોતે શું કરે છે? રિલેક્સ ફીલ કરે છે, અને અંદરમાં આ શરીરના પરમાણુનું જે રોગ રૂપે હતું એની જગ્યાએ નિરોગ રૂપે પરિણમન થવી શરીરની યોગ્યતા છે. આવી પૂરી વ્યવસ્થા છે. એમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યને કંઈ કરે છે એવો બિલકુલ પ્રશ્ન છે નહીં. એટલે અહીંયા જે લખ્યું છે અરિહંતાદિકથી પ્રયોજનની સિદ્ધિ, એટલે એક તો જે ભ્રમ થવાની સંભાવના પણ જરા સમજો, આગળ આવશે પણ થોડી ભ્રમ થવાની સંભાવના શું છે કે ઘણા બધા જીવો તો અનંત ભગવાન પાસે આવી અને 5 દિનના વિષય ભોગની માંગણી પણ કરે છે. એ બોલે છે ને, तुम पद पंकज पूजते विघ्न रोग टल जाए शत्रु मित्रता को धरे विष निर्विषता थाय दीन दयाल अनाथ पति आत्म गुण भंडार जो मैं कहूँ और सो तो न मिटे उजार मेरी तो सौ बनी यादें करो. तो जे ભક્તિના જેટલા પદ છે સ્તુતિ વગેરેની અંદર આવી નિમિત્તની પ્રધાનતા વાળા કથન જોવામાં આવશે. જેમ કે આ ડોક્ટરથી અમને ફાયદો થયો અથવા તો આ ટીચરે અમને સારું ભણાવ્યું, તો એ આરોપિત કથન છે. એવી રીતે સામેવાળા જીવને એવા પ્રકારની યોગ્ય વ્યવસ્થા અનુકૂળતા વગેરે મળે છે, તો એ અરહંતાદિક પ્રત્યે જે મંદ કષાયના પરિણામ છે, વિશુદ્ધ પરિણામ છે, તો પુણ્ય પ્રકૃતિનો બંધ થાય છે, તો એવી સફળતા જોવામાં આવે છે. પણ એથી કરીને કોઈ અરહંતાદિકને કરતા માને, પછી આપણે જોઈશું આગળ, કરતા માને કે એ અમારી નૈયા પાર ઉતારે છે, અને એની અંદર પણ 24 તીર્થંકર ભગવાનમાંથી મને તો શાંતિનાથ ભગવાન ખૂબ ફળે છે, કોઈ કે મને નેમિનાથ ભગવાન ફળે છે, કોઈ કે પાર્શનાથ ભગવાન, એ તો મોટા પાપને બંધ કરે છે. અને પારસનાથ ભગવાનમાં પણ અહીંયાના પારસનાથ ભગવાન નહીં, ત્યાંના પારસનાથ ભગવાન, એ તો મોટો દોષ લાગે છે. આ તો ગરીબ મિથ્યા આવશે કે ચર્ચા. હવે સમજો એક મુદ્દાની વાત કે અનંત ભગવાનના ગુણાનુવાદ કરવાથી, એમના સ્વરૂપનો વિચાર કરવાથી જે આગળ લખ્યું કે વિશુદ્ધ પરિણામ પણ થાય, અને એમના સ્વરૂપને સમજીને જે પોતાના સ્વરૂપને સમજે છે તો પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની પ્રાપ્તિ થાય છે. એમાં પણ એને નિમિત્ત કારણ કહ્યા, જેનો આધાર મુખ્ય રૂપથી પ્રવચન સારની ગાથા એ છે.
પછી અહીંયા આગળ કહે છે, જો આટલી સુધી આપણે સ્વાધ્યાય થયો તો પછી કહે છે આગળ જો એ પ્રમાણે મોટો પેરેગ્રાફ છે, નીચે બી ચોથી લીટી છે, ચોથી પાછી એ પ્રમાણે હા એક છેક નીચે બનશે એ પ્રમાણે શ્રી અરિહંતાદિક વડે પોતાનું પ્રયોજન સિદ્ધ થાય છે. જો એવું કહે છે ને આપણે આયોજનમાં પ્રયોજન ના ભૂલી જવાય. એક વાત ભૂલી છે ને આપણે અહીંયા અરિહંતાદિકનું પ્રયોજન સિદ્ધ થાય છે કે ક્યાંક ક્યાંક એવું જોવામાં આવે છે કે અત્યારે જેમ બહારમાં અલગ અલગ પ્રકારની સ્પોર્ટ વગેરેની એક્ટિવિટીઝ જે બધું હોય છે ને લૌકિકની અંદર, તો કહે છે કે આપણા છોકરાઓ પણ બધા માર્ગમાં જોડાયેલા રહે, ખ્યાલ આવે છે કે નહીં? એટલે જો આપણે આવું બધું કશું નહીં રાખીએ, સમજણ પડે છે કે નહીં? જેમ લૌકિકમાં રાખે છે તો એ બહાને શું થાય, બધા ત્યાં ભેગા થાય. સ્પોર્ટના બહાને પણ શું થાય, બધા ભેગા તો થાય ને, ત્યાં ભેગા થાય. એક વાર ભેગા થાય તો પછી કાલે અહીંયા પણ ભેગા થશે. હવે કહેવાનો ભાવાર્થ સમજજો, આ પ્રયોજનની વાત આવી એટલે. હવે તમે એક પ્રયોજન આયોજનમાં પ્રયોજનને ભૂલી જાઓ અને અઠવાડિયામાં સમજો ને 6 મહિનામાં એક વખતે મેચ રમાડવાની જગ્યાએ દર 15 દિવસે 2-4 ટીમો પાડીને મેચ રમાડવાનું ચાલુ થઈ જાય, સમજાય છે ને? તો આયોજનમાં શું થઈ ગયું? પ્રયોજન તો ભૂલી ગયા. તો વસ્તુ તો પેલી તો ક્યાં થઈ ગઈ કે ભાઈ આટલી બધી મહિલાઓ છે, જે સાંભળવામાં જોવામાં આવે ને એ કહી રહ્યા છે, આ પહેલા જોયું એટલે. હવે આટલી બધી મહિલાઓ છે, હવે 50 મહિલાઓ હોય તો કેટલી ટીમો થઈ ગઈ, સમજાય છે કે નહીં? તો પછી આ રવિવારે, પછી બીજા રવિવારે, પછી ત્રીજા રવિવારે, સમજાય છે? આયોજનમાં પ્રયોજન તો ભૂલી ગયા આપણે. પ્રયોજન શું હતું આપણું? અને એ તો કામ ભોગ બંધનની કથાનો રુચિનો અભ્યાસ તો અનાદિથી છે. સમજણ પડે છે કે નહીં? એ તો વગર શીખવાડે આવડશે, અને એ તો નહીં કરો તોય એ તો વગર શીખવાડે એ રસ્તો એને છોડી દે. સમજાય છે કે નહીં? કેમ કે આવા બધા પ્રસંગોમાં તો 4 દિવસ ફરવાનો બધા કોઈને કોઈ હોય ને, હવે તો કે પાઠ પીવો થઈ ગઈ છે, હવે શું કરવાનું પછી? બરાબર છે કે નહીં? અહીંયા રાગમાં તું રમે છે, દુખી છે, અને આત્મામાં રમવાની વાત છે. આદિનાથ ભગવાનના ચરિત્રમાં આપણે છે ને ગુરુદેવ ખૂબ કહે છે, જે સોનાના દડા વડે રમતા હતા, ગેડી દડો આવે છે, મોટી બાળ સ્તુતિમાં હતું ને, ચક્રવર્તીના પુત્રો જે છે, ગેડી દડો કહેવાય ને, ગેડી દડો. ચક્રવર્તીને આવા બધા દડા કામમાં ના લાગે, સોનાના દડા આપણે જે મેચિસ બોલ કહેવાય ને, એના દડા વડે રમવા. પણ એને લાગે કે ભાઈ આ રીતે આ રમે છે ને, દંડા ખાય છે, એ તો આજીવન અનાદિથી દંડા ખાય જ છે, રમત રમે છે. આ મનુષ્ય પર્યાય તો આત્મામાં રમવા માટે મળ્યો છે. જો અહીંયા તો વાત ત્યાં સુધી છે કે જિનેન્દ્ર ભગવાનની ભક્તિ વગેરે કરતો હોય ને, એમાં બી ચમર વગેરે નૃત્ય કરતો હોય, તેમાં નૃત્ય હું કેવું કરી શકું છું સારું, તો આયોજનમાં પ્રયોજન ભૂલી ગયું. ત્યાં મારી વાત સમજે છે? ત્યાં તો જિનેન્દ્ર ભગવાન જે છે એમનું સ્વરૂપ જોઈને એમના પ્રત્યે બહુમાનનો ભાવ છે, એમના પ્રત્યે બહુમાનનો ભાવ. એની જગ્યાએ હું નૃત્ય સારું કરી શકું છું ને પાછું પેલાને કહી રહ્યા કે મારો ફોટો લઈ લેજો, જરા હું જઉં છું, જરા ફોટો લઈ લેજે મારો, બરાબર આવડે છે કે આમ છે, એ વાત તો આખી થઈ ગઈ. બાજુમાં ત્યાં હવે એમાં પણ જે વાત સ્વીકાર નથી કરતા, તો બીજી લૌકિક સ્થૂળ વાતો તો જો તો પછી સાપ સીડીની રમત જેવું માણસ નીચે પડી જશે, પાછો ઉપર પગથિયે લાવતા લાવતા આંખે પાણી આવી જશે.
अथवा श्री अरिहंतादिकना હવે આગળ સાંભળજો એટલે એ પ્રમાણે શ્રી અરિહંતાદિક વડે પોતાનું પ્રયોજન સિદ્ધ થાય છે. હવે આગળ કેટલા બિંદુઓ છે જો अथवा श्री अरिहंतादिकना आकारનું અવલોકન ठीक है ने अरिहंतादिकना आकारનું अवलोकन निर्गो अंग अंगी जिनवर के जिनसे जल की शांति हवा जय परम शांत मुद्रा समेत भविजन को निज अनुभूति. जय परम शांत मुद्रा समेत भविजन को निज अनुभूति. भगवान की जी परम शांत मुद्रा जी से ये भव्य जीव पात्र जीव से એ જીવને પોતાના સ્વરૂપને સમજવામાં નિમિત્ત કારણ છે. એમના સ્વરૂપ એટલે અરિહંતાદિકના આકારનું અવલોકન થોડો વિસ્તાર કરીએ તે સ્તુતિમાં છે ને હસ્તયુગલ જીનવર કહે પરકાર કરતા હોય ऐसी मिथ्या बुद्धि से भ्रमण चतुर गति होए आगे पद्मासन विराजे जिनसे जल के शांति. भगवान क्यों बैठा है? हस्तयुगल पर हाथ बैठेला છે ને. હવે આ તો કે હવે ચોમાસામાં ધંધો ચાલતો નથી, હાથ ઉપર હાથ રાખીને બેઠા છે. હાથ પર હાથ રાખીને બેઠા છે. હાથ પર હાથ રાખીને બેઠા છે એટલે શું? કશું કાંઈ નથી. અરે તને ખબર આપણા ભગવાન પણ કેવા હાથ ઉપર હાથ રાખીને બેઠા છે. મને ત્યાં એક તો એ વાત અને બીજી વાત એ સંદેશ આપે છે. આ એમ માને છે કે અમે અમારા બાહુબળથી કરીને અમે આ કામ કરી શકીએ છીએ, અમે આમ કરી શકીએ છીએ. એ કહે છે કે આ કર્તાપણાની જે બુદ્ધિ છે, જે બંધ દેખાનાર કે અહંકૃતિ રસેણ કર્માણી ચિકેશવ નિયતમ મિથ્યાદશ આત્મન ભવંતુ. અહંકૃતિ રસ જેને હું કરું છું તો થાય છે, મેં કર્યું માટે થયું, એવો જે કર્તાપણાના અહંકારના રસમાં ચડેલો છે એ કહે છે અહંકૃતિ રસેણ કર્માણી ચિકીર્ષવ. આ બધા કર્મો કાર્ય થાય તેનો કરતા હું છું. નિયતમ મિથ્યાદશ, નિયમથી એ જે મિથ્યા દૃષ્ટિ છે અને આત્મઘાતી છે, આત્માનો ઘાત કરવાનો છે કે આ જે શાસ્ત્રનું પાનું છે મેં અને આમ ફેરવ્યું, આમ ફેરવ્યું. હમણાં રસ્તામાં વાત થઈ આજે એમ માને છે કે મેં આ પાનાને આમ ફેરવ્યું, હું કરતા અને આ પાનાને મેં ફેરવ્યું કર્મ. મેં રસોઈ બનાવી, મેં ધંધો કર્યો, મેં હાથ ઊંચો નીચો કર્યો. તો અહીંયા તો એ કહેવામાં છે કામ કરો તમે કે મેં બધા બહારના કાર્ય કર્યા ને ભાઈ અમે તો ના પાડીએ છીએ. સમયસાની 103 ગાથા ના પાડે છે. પરદ્રવ્ય છે ને જે દ્રવ્ય જે ગુણ દ્રવ્યમાં નહીં અન્ય દ્રવ્ય સંક્રમે સંક્રમ્યું તે કેમય અન્ય પરિણમાવે દ્રવ્ય. 103 ગાથા ના પાડે છે કે ના તમે નથી કરી શકતા, તે માનવા તૈયાર નથી. તો પછી 103 ગાથા કે એક કામ કરો તમે, હું કરું તમે માનો છે ને, તમે એક કામ કરો તો 3 નંબરની ગાથા જરા મળી આવો, એ ડિપાર્ટમેન્ટમાં જઈ આવો, 3 નંબરની ગાથા ડિપાર્ટમેન્ટમાં જઈ આવો, પછી આપણે આગળ વાત કરીએ છીએ કે પેલી નીચેની ઓફિસમાં મળી આવો તો મારું કામ ના થાય. તો 103 ગાથા કહે છે કે તમે મારી પાસે પછી આવજો, મેં કર્યું પહેલા 3 નંબરની ગાથાને મળી આવો, પછી આપણે વાત કરીએ. એવું છે કે હા દેવેન્દ્ર બુદ્ધિ ગૌતમ હું જ ભગવાન હું છું, વળી બીજા જગતમાં કયા ભગવાન? અને એક કરી તમે ત્યાં ખાલી માનસ તમને જોયો ને, માનો વળી ગયું ને, એમાં કરતાપણાના અહંકારમાં ચડો કે તમે એક કામ કરો 3 નંબરની ગાથા મળી આવો તો ખરા, જરા મુલાકાત તો કરી આવો સમયના બીજી ગાથામાં. ત્યાં જઈને જોયું તો ત્યાં તો લખ્યું છે દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયે અડે છે, સ્પર્શે છે, ચૂપે છે, પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, સ્પર્શતું નથી, ચૂમતું નથી. કે જોયું તમે
જાય વાત કરી દે કે બસ અમે તમારી વાતનો સ્વીકાર કરીએ છીએ, અમે અમારી માન્યતા ખોટી હતી. કેમ કે 3 નંબરની ગાથામાં તો ચોખ્ખું બતાવી દીધું છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. હવે આ પાનાને આ આંગળી અડે નહીં તો પછી મેં આ પાનું ફેરવ્યું વાત જ ના રહી. કેમ કે આ ફેરવવા માટે પેલા અડવું તો પડે કે નહીં? ગાડી મેં ડ્રાઈવ કરી પણ રિમોટ થી કર્યું પણ રિમોટને અડે તો અડતો નથી ને. આત્મા શરીરને ના અડે, શરીર આ શાસ્ત્રને ના અડે તો અડે નહીં તો કરે કેવી રીતે? સમજાય છે કે નહીં? એટલે જેમ માનસ તમે જોતા માન ઓળી ગયું ને, એવી 3 નંબરની ગાથા જોયું તો ખબર પડી કે ભાઈ જો અડે નહીં તો કરે કેવી રીતે? એટલે હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જે સ્વાંતતા. સોમગઢમાં જેમ હતું ને કે ઘણા એ ગુરુદેવસિંહના સમયમાં ઘણા બધા પ્રશ્નો ઉભા થયા. ખૂબ બધા અલગ અલગ દરેક પ્રકરણ સંબંધમાં ઘણા બધા પ્રશ્નો ઉભા થયા. કર્તા કર્મ સંબંધમાં, પુણ્ય પાપ સંબંધમાં, ક્રમબદ્ધ સંબંધમાં, અનેકાંત સ્યાદવાદ સંબંધમાં, સદાચાર સંબંધમાં, બંધ માર્ગ, મોક્ષ માર્ગ, દેવ શાસ્ત્ર, ગુરુ સંબંધમાં, બધા સંબંધમાં ઘણા પ્રશ્નો થયા. અને શિબિરની અંદર શ્રાવણ માસની જે શિબિર લાગે એની અંદર 20 દિવસ બરાબર પટેલ સાહેબ 20 દિનની કક્ષા લગતી હતી ને, 20 દિવસની શિબિર લાગે એ વખતે આપણા રામજી દાદા વગેરે જે બધા પ્રશ્નો એમને એમ કહેવા લાગે જો તમારા પ્રશ્નો છે ને એક કામ કરો, તમારી પાસે ના રહેવા દો પ્રશ્નો બધા લઈને આવે છે બરાબર, તમારી પાસે રહેવા દો અને આ 20 દિવસના ક્લાસ તમે અટેન્ડ કરો, પછી તમારી પાસે જે પ્રશ્ન હોય એનું આપણે સમાધાન કરીશું. સમજાય છે કે નહીં? અને જ્યાં જ્યાં એક પ્રવચન ચાલતા જાય તો જેટલું બધું અંદર જે પોટલું હતું ને બધું સમજાય છે કે નહીં? એ બધા પ્રશ્નના જવાબ મળી જાય. સમજાય છે કે નહીં? કદાચ તમને કહ્યું હશે આપણા આદરણીય બાપુજી યુગલજી સોનગઢથી જ્યારે પાછા આવ્યા કોટા તો બધાએ પૂછ્યું કે क्या करके आए वहां जाके? तो बाबूजी ये जवाब आप्યો कि सब उल्टे गड़े सीधे हो गए. ये રીતમાં જવાબ ખ્યાલ આવે છે કે નહીં? બધી ખોટી માન્યતાઓ નીકળી ગઈ જે માનતા હતા એ. મને તો એટલા માટે ભાવ આવ્યો જેમ કહ્યું ને કે ત્યાં એક વખત માટે સાંભળો એમ કહે છે કે 3જા નંબરની ગાથામાં કહે છે તું અડે નહીં, પછી મેં કર્યું અરે એટલે. અને બીજી વાત જો કોઈના કર્મથી કંઈક થતું હો તો મારીચીના જીવને લગભગ એક કોડાકોડી સાગર સુધી સંસારમાં ના રાખવાનું પડે. ઋષભદેવ ભગવાન સાથે મોક્ષમાં લઈ જાય ને કેમ કે દીકરા કરતા દીકરાના દીકરા ઉપર વધારે રાગ હોય છે. સમજાય છે કે નહીં? તો મારીચીનો જીવ તેનો પૌત્ર હતો. એટલે જો એને અરિહંતાથી ભગવાનના આકાર એક તારે છે કે આ એક કહે છે કે આત્મા અકર્તા છે. આત્મા અકર્તા છે એ જૈન શાસનની સદોત્કૃષ્ટતા પરાકાષ્ઠા છે. પછી અંદર તો ઘણું બધું છે એની અંદર. આ તો એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે નહીં, પછી રાગને ના કરે, એક સમયની પર્યાયને ના કરે. કેમ કે ને સમયસાની 3જી ગાથા એટલે કક્કો અને સમયસાની 6ઠ્ઠી ગાથા એટલે બારાકડી. સમજાય ને? 3જી ગાથામાં એમ કહ્યું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ના અડે અને સમયસાની 6ઠ્ઠી ગાથામાં એમ કહ્યું કે દ્રવ્ય પર્યાયને ના અડે. પોતાની એક સમયમાં થવાવાળી પર્યાયને દ્રવ્ય નથી કરી શકતું. 3 નંબરની ગાથામાં પ્રમાણનું દ્રવ્ય બતાવ્યું કે દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને સ્પર્શે છે. પ્રમાણનું દ્રવ્ય સમજાય છે કે નહીં? અને 6 નંબરની ગાથાની અંદર સમજો, 6 નંબરની ગાથાની અંદર ત્રિકાલી દ્રવ્ય સમ્યક દર્શનનો વિષય બતાવ્યો. એટલે ને એક માં છે ને ઘણું. પછી હસ્તયુગલ, પછી ચરણ કમલ જીનવર કહે ઉમા સબ સંસાર પર દુઃખ મેં ગતિ ચાર મેં નિજ આત્મ તત્વ ही सार याते पद्मा
के शांति अपार ने चरण कमल जिनवर कहे कुमा બધું જોઈ લીધું મેં પણ અંદરમાં કે છે જાણનારને જોયું નહીં, દેખનારને જોયું, દેખ્યો નહીં, ચેતનારને ચેત્યો નહીં ને એ આવે છે ને તિલક કરતા 53 થયા આવે છે ને લૌકિકમાં તિલક કરતા 53 થયા જપમાળાના નાકા તૂટ્યા જપમાળા નાકા તૂટી ગયા માળા તિલક કરતા 53 થયા જપમાળાના નાકા તૂટ્યા ફરી ફરીને થાક્યા ચરણ તોય ન આવ્યું હરિનું શરણ ફરી ફરીને થાક્યા અહીંયા હા સમ્યસિકાને આટલી વાર જઈ આવ્યા, તારંગ આટલી વાર જઈ આવ્યા, ગિરનાર આટલી વાર જઈ આવ્યા તોય ન આવ્યું હરિમાને રાગ દ્વેષને જે હરે એવો હરિમાને શુદ્ધાત્માનું શરણ ના આવ્યું. તિલક કરતા 53 થઈ ગયા હા પ્રતિમા ઘસાઈ ગઈ પણ પોતાને રાગ દ્વેષ ના ઘસાયા. સમજાય છે કે નહીં? યાદ છે ને લૌકિકમાં આપણે તો બોલતા હતા પણ આપણું ધ્યાન નથી જતું. સ્કૂલમાં બોલતા હતા ને એટલા પૂજ્ય દેવ પથ્થર એટલા પૂજ્ય દેવ તોય ન આવી બ્રહ્મ તોય ન આવી બ્રહ્મનું જ્ઞાન હા સત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. સત્ય पे बोलता था આપણે હું બોલતા હતા ને બધી જગ્યાએ સ્કૂલમાં બોલતા હતા. સત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ. શું થાય બોલો શું થાય? એ વખતે ખબર નથી પડતી, ત્યારે ખબર નથી પડતી, થોડું ચાલશે. શું થાય મળજો અસત્યો માયેથી પ્રભુ પરમ સત્ય તું લઈ. આ અસત્ય વાતમાં તો એ કહે છે કે પુણ્યથી ધર્મ થાય, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે. ખ્યાલ આવે છે કે નહીં? અમે બધું આમ કરીએ છીએ માટે થાય છે. અમે આ કુટુંબ પરિવારનું ભરણ પોષણ કરીએ છીએ અથવા તો પૂજા કરવાથી ધર્મ થાય, એ બધું અસત્ય છે. અને પરમ સત્ય વાત એ છે કે અંદરમાં સત સ્વરૂપ પોતાનો ભગવાન આત્મા છે એનો સ્વીકાર કરવાથી જીવને સુખની પ્રાપ્તિ થાય છે. પરમ સત્ય તું લઈ જા. પછી ઊંડા અંધારેથી કાઢી. આ તો તમને આવડવું જોઈએ. ઊંડું અંધારું એટલે શું? મિથ્યા દર્શન. સમજાય છે કે નહીં? ઊંડા અંધારેથી કાઢી પ્રભુ પરમ તેજે તું લઈ જા. પરમ તેજ માને કેવલ જ્ઞાન. સમજાય છે કે નહીં? હા પેલું હતું મિથ્યા જ્ઞાન, ઊંડું અંધારું મિથ્યા જ્ઞાન. દીપના છંદમાં બોલીએ છે ને નિજ ગુણ દર્શાય કે જ્ઞાન દીપ સે મિટા મોહ કા પરમ તેજે તું લઈ જા. એવું બોલતા હતા. એક બીજી પણ આપવું હતું આપણે અખાના છપ્પા વગેરે પણ હતા ને બધા એક પ્રકારના. આ તો ચરણની વાત આવી એટલે બોલીએ ને क्यों जाता गिरनार क्यों जाता काशी घटी में तेरे घट घट का वासी अंतर का कोना टटोल मेरा प्रभु मुझी में डोले. मेरा प्रभु मुझी में डोले. આકારનું અવલોકન. પછી શું છે? લોચન દ્વય ચિનવર કહે देखा सब संसार. लोचन द्वय जिनवर के देखा सब संसार पर दुख में गति चार में निज आत्म तत्व ही सार याते नासा दृष्टि विराजे जिनवर चल के शांति अपार. ભગવાનની છે ને ચક્ષુની સ્થિતિ છે કેવી છે? આંખો બંધ છે કે ખુલ્લી છે? બંધ કહીએ તો પ્રમાદનું ચિહ્ન છે, એકદમ ખુલ્લી કહીએ તો એ પરસન્મુખ ઉપયોગનું ઘોષણા છે. પણ કેવી છે? અંતર્મુખ મુદ્રા છે. સમજાય છે કે નહીં? નાસાગ્ર દૃષ્ટિ કહી. નાસાગ્ર કહેતા નાકની સામે નથી જોતા, પણ અંદરમાં ઉપયોગ છે તો સહેજ એની દ્રષ્ટિ થઈ જાય છે.
સમજાય છે કે નહીં? મા બાપની છોકરાઓ પર બહુ રાગ હોય ને, મુખ્યત્વે માની છોકરાઓ પર બહુ રાગ હોય, થોડીક દૂર જાય હવે એ તારા આટલા બધા વિચારો કરતો હશે, તું આટલા બધા છોકરાનો વિચાર કરે છે, તું શું કામ વિચાર કરે છે, તું આટલા બધા છોકરાનો શું કામ વિચાર કરે છે, એ તારા વિચાર કરતો હોય તો પછી માં શું કહેવાય? કરતી નથી, આવી જાય છે. સમજણ પડે છે? અંતર હું વિચાર કરતી નથી પણ શું થાય છે? આવી જાય છે. વિમંતર ખ્યાલ આવે છે કે નહીં? એ બાજુનો રાગ છે ને તો શું થાય છે? વિચાર આવી જાય છે. તમારે તો એમ કહેવું છે કે આ નાસાક દ્રષ્ટિ કરવી નથી પડતી. ફરી સમજાવું છું. નાસાક દ્રષ્ટિ કરવી નથી પણ અંદરમાં સ્વભાવનો મહિમા છે તો દ્રષ્ટિ એવી થઈ જાય છે. કઈ આખો એવું કરવાનું તો ઉપરથી કાયો ઉત્સર્ગ થોડો થયો, કાયા ઉપર પકડ થઈ, કાય વૃત્તિ થોડી કહેવાશે. કાય વૃત્તિની અંદર તો વાંચ્યું હતું કે નહીં? હા, પોતાના શરીર વડે પોતાના શરીરમાં નિવેશ માટે પ્રવેશ કરી જવું, એનું નામ કાય વૃત્તિ છે. હા, અપરિસ્પંદ એવો આત્મા અને આ પરિસ્પંદન જે થાય છે એવું શરીર અને આ પુણ્ય પાપના વિકલ્પને છોડીને અંદરમાં ચાલી જવું એ ખરી કાય વૃત્તિ છે. એ પ્રમાણે છેલ્લું શું છે? અંતર્મુખ મુદ્રાયો આત્મ તત્વ દર્શાય, जिन दर्शन कर निज दर्शन पाम, जिन दर्शन कर निज दर्शन पाम, सतगुरु वचन सुहाया ते अंतर दृष्टि विराजे, जिन वर जग के शांति अपार. છે એ પ્રમાણે અંતર્મુખ મુદ્રા છે ને, અંતર્મુખ મુદ્રા બોલીએ ને, અંતર્મુખ મુદ્રાબંધ સર્વ જીનેન્દ્ર ભગવાનનો જય બોલી છે ને, અંતર્મુખ મુદ્રાબંધ. અને જીનેન્દ્ર ભગવાનનો જયકારો બોલાવતી વખતે પણ એક પહેલા વિશેષણ બોલાવીએ છે, અંતર્મુખ મુદ્રાબંધ. સમજી ગયા ને? જેની બીજી દિવસ સ્વરૂપે ડૂબેલા નમન તુજને હો જીવરા. અને આપણે રોજ જીનેન્દ્ર ભગવાનના દરબારમાં એટલા માટે આવીએ છીએ કે આપણે જીનેન્દ્ર ભગવાન બધું છે, એમના જેવા થવું છે એટલે આવીએ છીએ. રોજ શીખવા માટે આવીએ છીએ, રોજ શીખવા માટે. કોઈ એક વાર આવે, કોઈ બે વાર આવે, ત્રણ વાર આવે, કલાક એમની પાસે શીખવા માટે બેસીએ છીએ. એ ભગવાન જે અંદરમાં જોવે છે ત્યાં જોવા માટે આવીએ છીએ. આ સમજણ પડે છે કે નહીં? કેમ કે ભગવાન તો સિદ્ધાલયમાં છે, પણ આપણે એમની શાંત મુદ્રાને જોઈને મારી અંદરમાં આપણે દ્રષ્ટાંત ઘણી વાર આપીએ છીએ ને કે જેમ દર્પણની સામે આપણે ઘરમાં ઉભા રહીએ છીએ તો દર્પણને જોવા માટે થોડું આપણે શરીરને બરાબર ચહેરો બરાબર છે કે નહીં જોવા માટે દર્પણની એમ અહીંયા આવીએ છીએ તો ખરેખર ફરી જ આયોજનમાં પ્રયોજન ભૂલી ના જવાય. આવે તો અહીંયા અને આપણે કોની સામે જોજો કર્યું? ભગવાનની સામે જોયું. ભગવાનની સામે જોયું એની વાંધો નથી, ભગવાનની સામે જોયું એનો વાંધો નથી. જેમ ઘરમાં દર્પણની સામે જોયું એનો વાંધો નથી, પણ દર્પણની સામે જોજો કરીએ પણ એક્ચ્યુઅલી પ્રયોજન તો દર્પણમાં એ પછી થઈ ગયા, આયોજનમાં પ્રયોજન ભૂલી ગયા. દર્પણને જોજો કરીએ તો ખરેખર તો ચહેરો જોવાનો હશે. એમ ભગવાનના દરબારમાં અહીંયા આવ્યા તો ભગવાનને જોયા ને બસ પછી સીધું ક્યાં જોવાનું છે? અંદર. અરહંત તો શુદ્ધ આત્મા છે, હું પણ એના જેવું છું. અરહંત જેવો આત્મા. આત્માને જાણવાનું છે તો ક્યાં જોવાથી આત્મા જણાય? ભગવાનની સામે જોવાથી કે ભગવાન આત્માની સામે જોવાથી આત્મા જણાય? તો આપણે ક્યારે અંદરમાં જોવાનો વિચાર કરીએ છીએ આપણે? અથવા તો વિચાર કદાચ કરતા હોઈએ તો ભગવાનની સામે કેટલો ટાઈમ જોઈએ છે, અંદર કેટલો ટાઈમ જોવાનો પુરુષાર્થ કરીએ? આ સમજવી જરા શાંતિથી. અથવા તો એ બે સિવાય કોણ આવીને કોણ ગયું એમાં વધારે ટાઈમ જાય છે જોવામાં. સમજાય છે કે નહીં? ખરી વાત તો જોવામાં આવે ને તો જે આપણે સ્કૂલની અંદર પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ એવું હોય ને, સ્ટાન્ડર્ડ નથી કહેતો, પહેલું ધોરણ ચાલશે ને બહુ તો વાંધો નથી ને. હા, પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, એ ધોરણ. હવે મિથ્યા દ્રષ્ટિ છે કયા ધોરણમાં કહેવાય? ગુણસ્તર કયું છે? પહેલા ધોરણમાં છે ને. હવે આપણું પહેલું વર્ષ બગડે, સમજી ગયા? સ્કૂલમાં એક વર્ષ બગડે પછી બીજું વર્ષ બગડ્યું તો મા બાપને બધા ચિંતામાં થઈ જાય ને. બીજા બધા તો આગળ નીકળી ગયા, બીજા બધા આગળ નીકળી ગયા, એના ફ્રેન્ડ
એની ઉંમરના અને આ તો હજુ પહેલા ધોરણમાં છે, વરસ બગડી જાય એનું આખું શું સમજે કહો? હા, એક વર્ષ બગડ્યું, બીજું વર્ષ બગડ્યું, ત્રીજું વર્ષ બગડ્યું. તો આ બધું રોજ જેમ સ્કૂલમાં જાય ખરો રાજેશભાઈ, રોજ સ્કૂલમાં જાય, સ્કૂલમાં જાય, ટીચર ભણાવે, ભણે, પણ સાંભળે ખરો બધું, પણ એ જાતિનો પોતે રંચમાતો ઉદ્યમ ના કરે સંબંધનો. એ પહેલું ધોરણ એમાં રોજ ભગવાનના ભૂલેના શબ્દોમાં આ કેવલ જ્ઞાનની કોલેજમાં રોજ આવે, હવે રોજ. પણ કેટલા વર્ષ બગડ્યા બોલો? હવે કેટલા વર્ષ બગડ્યા? સમજાય છે કે નહીં? વિચાર કરવો જોઈએ ને. નથી કરવાનો જે વિચાર. આ શ્રીમદજી એમને થોડું કે એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરે. મને થોડો જીવ શાંતિ વિચાર કરે તો તારો મામલો બહુ ગંભીર મામલો છે, કેસ બહુ જ સિરિયસ કેસ છે. જેમ શરીરમાં ડૉક્ટરને ચેકઅપ કરે, ડૉક્ટર કહે બોલે કે ભાઈ થોડું જરા ડાઉટફુલ લાગે છે, અરે આટલું બોલે ને. આમ બે ત્રણ ફેમિલી ડૉક્ટરને બતાવે, બીજા ડૉક્ટર ખરી એક કામ કરો, તમે ટેસ્ટ કરાવી દો જરા. કશું નથી બોલે ડૉક્ટર, એક ખાલી ટેસ્ટ તો કરાવી આપણે જરા જોઈ લેના, આપણે બાયોપ્સી કરાવી લઈએ, ત્યાં ટેસ્ટ કરાવે, કંઈ તો ડાઉટ લાગે છે, મને એવું લાગે છે. હજુ કશું છે ને, બિલકુલ અંદરમાંથી અંદર નીચેની જમીન ખસતી એવું લાગે છે. કેન્સર તો નહીં હોય, લાગે છે કે નહીં? એ ચાહે શરીર રૂપાળું હોય, રૂપિયા હોય, તો રૂપ અને રૂપિયાના વિમાન ત્યાં તરત ફટ લઈને ઉતરી જાય છે. હા, મારે તો જુદું કહેવું છે. જેમ બહારમાં જેમ સિરિયસ કેસ, એમ ખરેખર જે શ્રીમદજી કહે છે વાતનો વિચાર કરે, અથવા જ્ઞાની પુરુષો જે કહે છે શરીરમાં રોગ આવે, ગળપણ આવે, એ પહેલા વાતનો વિચાર કર તો તને ખ્યાલ આવે કે તારો કેસ બહુ સિરિયસ કેસ છે. સિરિયસ કેસ છે. કેમ વાત એ છે કે મિથ્યા દર્શનનું આટલા બધા વર્ષ તે બગાડ્યા. તે કહ્યું ને ખાલી પહેલા ધોરણમાં ને પહેલા ધોરણમાં 1 વર્ષ બગડે, 2 વર્ષ બગડે તો કેટલી ટેન્શન થઈ જાય છે આ જીવને, ચિંતા કેટલી થાય છે. હવે આ જીવને આખું મનુષ્ય પર્યાય આવ્યો હતો જૈન કુળમાં સમ્યક દર્શન કરવા માટે. જૈન કુળની અંદર આજે મને કોઈ ક્યાં કોઈ પાછી કંઈ કશી બતાવી કોઈ વાત થઈ તો એમ લખ્યું હતું કે જે અત્યારના હિસાબે 7 મોટા શું કહેવાય 7 મોટા દ્વીપ કહેવાય, એની અંદર આટલા જે અત્યારના હિસાબે કેટલા દેશ કંઈક લખ્યા હતા, આટલા બધા દ્વીપ, આટલા અત્યારના હિસાબે જે દ્વીપ ને શું કે સમુદ્રની પ્રમાણે 7 દ્વીપ સમુદ્ર, અને એની અંદર આટલા બધા કન્ટ્રી છે અને આટલા બધા અલગ અલગ પ્રકારના ધર્મ અને મત છે, કેટલા હજારો લખ્યા. એની અંદર તારો જૈન મતની અંદર જૈન કુળમાં જન્મ થયો, એનું નામ કહેવાય નસીબ. નસીબની વ્યાખ્યા લખાઈ, નસીબની વ્યાખ્યા ખ્યાલ આવે છે કે નહીં? નસીબ એટલે સમજે છે ને ભાગ્ય. નસીબ એટલે સમ્યક દર્શન પુરુષાર્થ નહીં, નસીબ એટલે ભાગ્ય. દૈવ નહીં, જેને લખ્યું પ્રવચન સારની અંદર પુરુષાર્થ અને દૈવ નહીં. હા, જેમ કહ્યું ને લીંબુમાંથી કોઈને માણેક મળી જાય, ફળિયાની જગ્યાએ માણેક લીંબુમાં ફળિયા, એમ કહે છે કે તારો નસીબ કહેવાય કે આવા ઊંડા સર્વે નિકૃષ્ટ કાળમાં ગુરુદેવ મળ્યા આવી વાત તને મળી ગઈ. અને દુઃખની વાત એ છે કે સરસ મજાની સ્કૂલ, સરસ મજાના ટીચર, સરસ મજાની સિલેબસ બુક, છતાં પણ તું તો ડફોડનો ડફોડ જ રહ્યો. ધોરણ તારું પહેલું તો મિથ્યા દ્રષ્ટિ રહ્યો. એટલે ટોડેમલજી આ પહેલા અધિકારની અંદર નથી લખતા કે અમને તારા શું લખ્યું છે અભાગ્યનો મહિમા. એમ થાય છે કે અરે જુઓ તો ખરા આના અભાગ્યનો મહિમા નથી કે અભાગ્યો છે, છોડો ને. ઘણા એવું કહેવા વાળો છે દુઃખની વાત કે તમે અમારા રિસેપ્શનમાં નહોતા આવે નહીં કે કેમ? અરે તમે ચૂક્યા, અરે એટલો જલસો કર્યો હતો, તમે જોયું હોત તો તમે નહોતા આવે એમના ત્યાં કે ના ભાઈ અમે તો બીજા તો. અરે ખરેખર આમ જોવા જેવું, તમે ચૂક્યા. અરે તું અભાગ્યો છે. આ સમજાય છે કે નહીં? એટલે લૌકિક વાત છે તો એમાં રોકાયેલો છે જીવ. અહીંયા તો ત્યાં સુધી કહે છે કે આવી જાતિમાં આત્માની અનુભૂતિ કરવાનો આવો યોગ મળ્યો, સમ્યક દર્શન પ્રગટ કરવાનો જે દૌલતરામજી કહે છે, જબ લોન રોગ જરા ગए તબ લોન જટિત હિત કરો, દौल समझ सुन चेत सयाने काल बता मत कोय, ये नर भव फिर मिलन
કે આપણે તો લાઈટ ખ્યાલ આવી ગઈ છે કે આપણને એના અભાગ્યનો મહિમા અમારાથી કર્યો જતો નથી. અહો મને તો આ વાતની બસ આ બધી બે ત્રણ વસ્તુ આપણે અહો બોલીએ એટલે આપણે તરત બોલી દેવાનું મને તો આ વાતની ખબર જ નથી. પણ આખી જિંદગી પૂરી થઈ જાય ત્યારે છેલ્લે પણ આ બોલવાનું એને રાજેશભાઈ અહો મને તો આ વાતની અરે યાર તું એક વખત મેં બોલ કે મને આ વાતની ખબર પડી. હા મને આ વાતની ખબર નથી યા તો સમ્યક તો સન્મુખ જીવ લીધો છે એવો જીવ લીધો છે અને તું બોલે કે શું કહેવાય હા બહુ પુણ્ય કેરા પુંજથી શુભદેહ માનવનો મળ્યો તો એ અરે ભવચક્રનો આંટો નહીં એક ટળ્યો છેલ્લે પણ બોલવાનું તો એ આંટો નહીં એક ટળ્યો એવું નહીં. હવે તો નહીં મારા આંટા ટળી ગયા છે હવે મારા આંટા વધારે છે નહીં અને જે બે ચાર છે એ પણ ઉત્તમ પ્રકારના ભાવ મળવા પડે એવું તો ક્યારેક અવાજ બોલ એવું તો અવાજ આવવો જોઈએ ને. ટોટલમાં જે કહેવાનું છે કે અમને તારું ફ્યુચર ઉજળું નથી દેખાતું એટલે હું અહીંયાથી તું ક્યાં ઘડીકમાં નરકમાં ચાલ્યો જઈશ તો બે ચાર દિવસ કદાચ કે નરકમાં ગયો ને તો અહીંયા ઘરવાળા રડતા હશે તારી જે ડેડ બોડી પડી છે મળદું પડ્યું છે પત્ની રડતી હશે દીકરો રડતો હશે કુટુંબવાળા રડતા હશે અને એ લોકો તો રડવાનું 10-12 દિવસ પછી બંધ કરી દેશે. એક પછી ટીવી સિરિયલ હરવા ફરવાનું મોજ શોખ એ રસ્તો છોડી દેશે. પણ વાત એ છે કે તું પાપના પોટલા બાંધીને અસંખ્ય વર્ષો સુધી તારે રોવાનું છે ત્યાં આ સમજી લે. આ હિસાબ કિતાબ છે મેથેમેટિક્સ આ છે તે શાસ્ત્રમાં રિયલ મેથેમેટિક્સ. એટલે આપણે હંમેશા ખૂબ કહીએ છીએ કે તમે એવા વ્યક્તિઓની સાથે બેસવાનું રાખો કે જ્યાં ધર્મની ચર્ચા થતી ધંધાની અંદર આગળ વધવાની જે વાતો કરતા હોય કે આમાં તમે લોકો આમાં રોકાણ કરો તમને ખૂબ ફાયદો થશે એવા વ્યક્તિઓ સાથે જય જિનેન્દ્ર સમજાય છે કે નહીં છે ને મારી પાસે આટલું 2 ટાઈમ ખાવાનું જોઈએ ને અને 1 ટાઈમથી ચાલે શું વાંધો છે છે ને પછી શું તકલીફ છે ખોટું સમજો. લખ્યું છે અર્ધનાથ ભગવાનની પૂજામાં છે એક તો પાપ કરીને તું પૈસા કમાય તો આવે છે તો પુણ્યના ઉદયથી પૂર્વના અત્યારે તું પાપ કરે છે અને પછી તારે ભોગવવું પડશે એકલાએ જેની કોઈ જરૂરિયાત છે નહીં અને તું અત્યારે 5 જણા વિષય ભોગની અંદર રચ્યો પચ્યો રહે છે ને તો ત્યાં લખ્યું છે आर्थ ध्यान के हेतु हैं रौद्र ध्यान के भाग भोग. અત્યારે 5 ના વિષય ભોગમાં પડ્યો છે ને રૌદ્ર ધ્યાન કયું છે રૌદ્ર ધ્યાન અને એના ફળમાં જાય છે જે એવી જગ્યાએ નરક વગેરે કે ત્યાં વર્ષો સુધી આર્થ ધ્યાન કરે છે. એટલે આ જે મોજ મજાના ભાવ છે ને એ રૌદ્ર ધ્યાનના ભાવ છે નરક ગતિનું કારણ અને ત્યાં જઈને આર્થ ધ્યાન કરે. મને આર્થ ધ્યાનનો હેતુ છે. હવે તારે ભોગવવો તો ભોગવ પણ આટલું મગજમાં રાખજે કે આ ધ્યાનનો હેતુ છે આ ધર્મ ધ્યાન કે શુક્લ ધ્યાન તરફ લઈ જવા વાળો રસ્તો નથી. છે તો આર્યંતાદિના આકારનું અવલોકન એની વાત કઈ નજીક નિકટવર્તી હોવું બધું છે ને બોલ એના વચનનું શ્રવણ. એટલે આપણે અહીંયા આવ્યા પછી રોજ આવીએ છીએ તો પહેલા ધોરણ જ રહે તો આપણને આપણી ઉપર દયા આવી જોઈએ. જેમ નથી કહેતા કે પેલું 10માનું રિઝલ્ટ આવવાનું હોય એ બધી કાંકરિયા આગળ પોલીસ રાખવી પડે છે. એવું સાંભળ્યું છે કાંકરિયા જેટલા તળાવ ને ત્યાં પોલીસ રાખે છે. આમ વડોદરામાં તો સુરસાગર તળાવ બાજુ પોલીસ ગોઠવે છે 10મા 12મા પરીક્ષા. શું કામ પોલીસ મૂકે છે ત્યાં આગળ કે હું 10મામાં ફેલ થયો મેં મેથ્સમાં 100 માંથી 100 માર્ક ધાર્યા હતા 80 જ આવ્યા અને એટલામાં લાગી આવે અને કે જેમ લોકો પડતું મૂકે એટલે આવી ચેષ્ટા ના કરે એને દુઃખ થાય છે ને 80 માર્ક આવ્યા અથવા ફેલ થયો એવું તને થાય છે કે આવું શાસન મળ્યું આવી કોલેજ મળી આવા ગુરુદેવ જેવા ગુરુ મળ્યા છતાં પણ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની રહ્યો અને ઇન્દ્રબુદ્ધિ ગૌતમ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ જીવ એ કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ચાલ્યા ગયા. આ સમજાય છે કે નહીં?
એ કહે છે. શ્રી અરિહંતાદિકના આકારનું અવલોકન વા સ્વરૂપનો વિચાર, એના સ્વરૂપનો વિચાર તે ક્યાં જોઈ રહ્યા છે? ભવ્ય નિહારે અહોવાપકો, જેને ભવ્ય નિહારે અહોવાપકો, આપ નિહારે અપની ઓર, જેને આપ નિહારે, ધન્ય આપકી વિતરાગતા, આપની વિતરાગતા ધન્ય છે ને, કે ભવ્ય તમને જોવે છે, ભવ્ય નિહારે આપકો, અને તમે ક્યાં જોવો છો? તમે અંદર પણ ડૂબેલા છો ને. અરિહંતાદિકના આકારનું અવલોકન વા એમના સ્વરૂપનો વિચાર, અરિહંત ભગવાનના સ્વરૂપનો વિચાર, જે જાણતો અનંતને ગુણ દ્રવ્યને હરિએ પડે એમના સ્વરૂપનો વિચાર કરો. અનંત ભગવાનની આપણે સવારે ગાથા ચાલશે પણ કરી આપણે અરિહંત પરમેશ્વર છે ને ગાથા, ઘાતી કર્મવિહીન, 34 અતિશયથી યુક્ત છે અને કૈવલ્ય જ્ઞાનાથી પરમ યુક્ત શ્રી સૂર્ય અસુર નરપતિ વંદ્યને વિનાશકારી કર્મને પ્રણમન કરો ધર્મ ભજતા તીર્થ શ્રી મહાવીર છે કે નહીં? વાયના સ્વરૂપનો વિચાર. પછી શું છે આગળ? તેમના વચનનું શ્રવણ, એમના વચનનું શ્રવણ. ભગવાનની વાણી છે ને, એમના વચનનું શ્રવણમાં ભગવાનની જે દિવ્ય ધ્વનિ છે, ભગવાનની વાણીને દિવ્ય ધ્વનિ કહી, કેમ કે દિવ્ય જ્ઞાન છે, કેવલ જ્ઞાન, એને સ્પર્શીને આવેલી વાણી છે. ભગવાનની વાણીને દિવ્ય ધ્વનિ કહેવામાં. અને ભગવાનની વાણીની અંદર ભગવાનની વાણીની અંદર ભવ્ય જીવોના કલ્યાણની વાત હોય છે. ભવ્ય જીવોના કલ્યાણની વાત હોય છે. જો જેમ અત્યારે આપણે આ સ્વાધ્યાય કરી રહ્યા છીએ ને, તો આની અંદર દરેકને રસ કેમ આવે છે? રસ કેમ? અને કોઈના ગરીબ લગ્નના પ્રસંગની અંદર આપણે શું કહેવાય ને કે એની સંગીત સંધ્યા ચાલે છે, એની અંદર 200 માણસ 300 માણસ બેઠું છે, બધાને રસ છે એમાં નથી. તમે જવાબ બધાને રસ છે એમાં. મોટા ભાગનો વર્ગ તો કેમ બેઠો છે? કેમ બેઠો છે કે ભાઈ આ ઘરના અંગત સંબંધી છે, એટલે આ બેસવું પડે છે. સમજાય છે કે નહીં? મારે એ જે પ્રોગ્રામ ચાલે છે એની અંદર સમય મારે શું કહેવું છે? લિમિટેડ વ્યક્તિ જે એની અંદર જોડાયેલા છે, બાકી તો એક કૌટુંબિક દ્રષ્ટિએ, એક કહેવાય ને લૌકિક સાંસારિક દ્રષ્ટિએ ત્યાં હાજરી આપવી પડે, જવું પડે વગેરે એ હોય છે. અરે સમજ આની અંદર આખરે આપણે જે ચાલે એમાં દરેક વ્યક્તિને રસ જે છે એ કોઈને સારું લગાડવા માટે નહીં, પણ દરેકને એમ છે કે આ મારી વાત ચાલે છે, મારી કેવું છે, આ મારી વાત ચાલે. એટલે સંગીત સંધ્યામાં કે મારો છોકરો નાચે છે કે મારી છોકરી નાચે છે, જે કાંઈ હોય સમજાય છે કે નહીં? પાપ બાંધે છે. અને આમ તો લખ્યું છે નાચના કૂદના છે, નાચ પછી શું લખ્યું છે? નાચ ના. સમજાય છે કે નહીં? તો સમજો કે આની અંદર મેં તમને કદાચ વાત કરી હશે, મારે જ્યારે જોબ હતી તો એ વખતે ક્યારે ઓફિસમાં બધી ચર્ચા ક્યારે કરવાનું એવું, કેમ કે ગુરુદેવશ્રી આપણને એક મંત્ર આપી દે, સદગુરુ કહે છે સદા ધંધા પાકી વાત કરે છે બધા. અને આ વાત જૈનોની જે ગળે ઉતરવી મુશ્કેલ છે ત્યાં બીજે ક્યાં ચર્ચા કરી. છતાં પણ એક વખત એવી ઘટના ઘટી કે અમારા ઓફિસમાં ક્લાર્ક નાની ઉંમર હતી ને એડે કરતી છૂટી ગઈ. એટલે બધાને ઓફિસમાં થોડો ખ્યાલ કે આમનું આ પ્રમાણે સ્વાધ્યાય વગેરે છે, તો મને કહ્યું કે તમે આ પ્રમાણે મેં કીધું કે ભાઈ જો બીજો કંઈ રસ્તો હોય તો કે ના તમારે થોડું લેજો, 15-20 મિનિટ પણ બોલજો તમે એમ. મેં કીધું સારી વાત છે. પછી મારા જે ત્યાંના તાલીમમાંથી જે છોકરાઓ હતા 10મા અને 12મા પછી જે આવે અને સ્ટાફ હતો,
15-20 મિનિટ થોડીક આપણી આ છોકરાઓની એમની લેંગ્વેજમાં કે જો તમે આ ઇન્ટિરિયરના ગામડામાંથી આવો છો, ટિફિન લઈને આવો છો, કોઈ અહીંયાથી આવે, કોઈ તલોદથી આવે, કોઈ ગાંધીનગરથી આવે, ત્યાં બાજુ હિંમતનગરથી આવે, કોઈ ઈડરથી આવે છે, તો તમે આવો છો તો રોજ તમારે પૈસા ખર્ચીને આવો છો, તો અહીંયા આવો છો ને તો રોજ પૈસા ખર્ચીને આવો છો, પાસ કઢાવ્યો છે તો પૈસા ખર્ચીને ટિફિન જે કંઈ લઈને આવો છો. તો એવી રીતે આપણને આવી જાતિનો જે મનુષ્ય ભાવ મળ્યો છે એ પણ એવી રીતે કંઈક આપણા પૂર્વે પરિણામ કર્યા છે માટે આવું તો યોગ મળ્યો છે. એવી રીતે બધું અત્યારે નથી કહેવા માંગતો, એ બધું 20 મિનિટ લીધું તો બધાને એટલી વસ્તુ કે આપણને તો ખબર હતી કે આ મૂકીશું વાત તો બધાને ગમવાની છે, નહીં ગમવાનો કોઈ પ્રશ્ન છે નહીં, બરાબર છે કે નહીં. તો સ્વાધ્યાય પૂરો થયા પછી અમારા ત્યાં સરસ એમને મને કહ્યું કે તમે જે કહેતા હતા ને તો શું કહેવાય એક સર્વરની સાથે બધા કોમ્પ્યુટર જોડાયેલા હોય ને એવી રીતે આ બધા કોમ્પ્યુટર હતા અને આ સર્વર સાથે બધા જોડાયેલા, સમજી ગયા મારા કહેવાનો? બધા બિલકુલ ધ્યાનથી એક એક વસ્તુ સાંભળતા. સમજાય છે? કહેવાનો આશય મારે એ બતાવું છે, આ જે વાણી છે ને આ ભગવાનની વાણી મારે એ બતાવું છે. કેમ કે આપણે તો મીડિયા છે, આપણે મોટા બાપુ એના શબ્દમાં આપણે તો પોસ્ટમેન છીએ ને. હા, અને દિગંબર સંતો પણ ગુરુદેવજી કહેતા કે આ તો વિતરાગી સંતો જે છે તો કેવલી ભગવાનના આડતિયા છે, સમજાય? આડતિયા. અને આપણે તો એમાં ક્યાં છેલ્લા નંબરના આડતિયામાં સમજાય છે ને, એ તો મોટા છે ને, પણ આપણે ક્યાં એની અંદર જોડાયેલા છે કે ભાઈ આ ભગવાનની વાણી જે છે ને જીવ સમજે કે એ વાણી એવી છે જેને આપણે પૂજા હંમેશા બોલીએ છીએ ને, અંતર જ્વાલા હરતી વાણી ઝળતી ઓ ફૂલ ઝળિયા ભવબંધન તડ તૂટ પડે આવે અંતર કી કરિયા. આવ્યો અંદર જવાબ, અંતર જ્વાલા હરતી વાણી. અંતર જ્વાલા એટલે શું? અંદરમાં જીવ કશાયોની ભઠ્ઠીમાં છે ને, અને આ વાત જીવ સાંભળે છે કે બહારમાં ઉદય છે તો પુણ્ય પાપના ખેલ છે, અંદરમાં તારો દ્રવ્ય સ્વભાવ જે છે તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન થયો છે, ઉદય ગમે તેવા હોય તો એ તો પૂર્વના પુણ્ય પાપના ફળ છે, તો ઉદયની સામે જોવાનું બંધ કર. કેમ કે જીવ મોટે ભાગે એક તો નાસીપાસ થાય છે તો પાપના ઉદયમાં નાસીપાસ થઈ જાય છે, અને પુણ્યનો ઉદય આવે તો એમાં એકદમ ખેંચાઈ જાય છે. પણ અહીંયા બતાવે છે કે એકમાં પાપનો ઉદય આવે તો ખેડાવું નહીં, પુણ્યનો ઉદય આવે તો ખેંચાવું નહીં. તારો સ્વભાવ જે છે એ તો સુખ શાંત રસથી ભરેલો જે છે, અને જ્ઞાન સ્વભાવી આત્મા એ સર્વ સમાધાનકારક છે. એવી રીતે જીવ તત્વની વાત સાંભળે છે. પ્રથમા યોગના અંદર મહાપુરુષોના જે જીવન ચરિત્ર છે એ ટોટલમાં જો કે એની અંદર 3 વાતો આવે: સંસારની વિચિત્રતા, પુણ્ય પાપના ફળ અને મહાપુરુષોની પ્રવૃત્તિ. સમજાય છે કે નહીં? સંસારની વિચિત્રતા, અનંતસરાનો જીવ, ચક્રવર્તીની કન્યા, બીજા સમય જંગલની અંદર 3000 વર્ષ સુધી. સંસારની વિચિત્રતા જો, પુણ્ય પાપના ફળ, અને એ વખતે મહાપુરુષોની પ્રવૃત્તિ, અનંતસરાની પ્રવૃત્તિ કેવી છે. સીતાજી, પુણ્ય પાપના ફળ, સંસારની વિચિત્રતા જો. ક્યારેક ઘડીકમાં સીતાજીને રામ ઉપર રાગ જોવામાં આવે, ક્યારેક રામચંદ્રજીને સીતા ઉપર રાગ, ક્યારેક સીતાજીનો જીવ જે રાવણનો જીવ એ સીતાજીને એ પ્રમાણે અપહરણ કરીને લઈ જાય, અને એ બીજા ભાવની અંદર સીતાજીનો જીવ પ્રતિદ્વંદ્વી પર્યાયમાં સંબોધન કરવા માટે જાય. સંસારની વિચિત્રતા જુઓ. આપણે વાંચીને આદિનાથ પુરાણની અંદર વજ્રજંગને શ્રીમતી જે પતિ પત્ની આગળના ભાવમાં જઈને જોવામાં આવે તો એ પિતા પુત્ર થાય છે. આ સંસારની વિચિત્રતા છે. કોના ઉપર રાગ, કોણ કે ને જે આપણે એમના પ્રવચન સાહેબમાં છેલ્લે લીધું ત્યાં આગળ એ શ્રાવણીય પણ અંગીકાર કરવા વાળો જીવ પરિવારજનોની પાસે જઈને કહે છે કે તમે આ પુરુષના શરીરના
આ પુરુષના શરીરના જનક, તમે આ પુરુષના શરીરના જનક હે પિતા, તમે આ પુરુષના શરીરના પિતા છો, આ આત્માના તમે પિતા નથી, જનક નથી, તમે જનક નથી. આ પુરુષના શરીરના જનક તમે છો, આ આત્માના નહીં. હું તો મારો અનાદિ જનક એવો મારા શુદ્ધ આત્મા પાસે હું જાઉં છું. બંધુજનો પાસે રીતે વિદાય લે, પત્ની પાસે વિદાય. આ પુરુષના શરીરની રમાડવા વાળી રમણી, એ આત્મા તું સાંભળ, હું મારી જે અનાદિ સ્વાનુભૂતિ રમણી છે એની પાસે હું જાઉં છું. આ બધી વાતો છે ભગવાનની વાણીની અંદર. એક એક વાતો ઘણું છે અંદર. હમણાં વચનામૃતમાં લખ્યું ને, ભગવાનની વાણીમાં એવી મીઠાશ હોય છે કે શેરડી પોતાની મીઠાશનું અભિમાન છોડીને ચીચુડામાં પીલાઈ ગઈ, દ્રાક્ષ દેશે શરમાઈને વનમાં ચાલી ગઈ મીઠાશ. એવી તો ભગવાનની વાણીની મીઠાશ છે. ભગવાનની વાણીમાં જ્યારે આવી મીઠાશ છે તો ભગવાનની વાણીમાં જે ભગવાન આત્માની વાત આવે છે એ ભગવાન આત્માની અનુભૂતિ કેવી હશે, અનુભૂતિ કેવી હશે. અને ભગવાન આત્માની અનુભૂતિમાં જે આનંદ આવે છે ક્ષણિક, તો જેમાંથી આનંદ આવે છે ભગવાન આત્મા કેવો હશે, જેમાંથી અનંત કાળ સુધી આવી આનંદની પર્યાયનો પ્રવાહ ચાલુ રહે, એ તું છે, એ તું છે. અને એ ભગવાનની વાણીમાં આવે છે એટલે બધાને આ વાત ગમે છે કે આ મારી વાત ચાલે છે, મારી વાત ચાલે છે. સમજાય છે કે નહીં? એટલે આપણે કેટલી વાર પૂરું કરીએ છીએ કે આની અંદર આ મારો આત્મા છે, બધા મારા ફોટા, એટલે આપણને ગમે છે.